વડોદરામાં માનવ તસ્કરી કેસમાં એનઆઈએ દ્વારા દરોડો પાડતા મોટો ખુલાસો સામે આવ્યો છે, જેમાં કંબોડિયામાં ચાઇનીઝ ઠગોના સામ્રાજ્યમાં સાયબર ફ્રોડમાં 60 ભારતીયોનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ 200 લોકોને વિદેશ મોકલ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આમાં બિહારનો કૃષ્ણા પાઠક અને કંબોડિયાનો વિકી મુખ્ય સૂત્રધાર છે. ભારત અને કંબોડિયાના એજન્ટો $2000 કમાવા માટે આ માનવ તસ્કરીનો ખેલ ખેલતા હતા. તેમના પ્લાન મુજબ પોલીસથી બચવા ઓનલાઈન ઠગો ભારતીય યુવકોને નવો મોબાઈલ આપે છે. યુવકોને વિયેતનામ અને થાઇલેન્ડના સિમ કાર્ડ અપાય છે અને તેમના પર સતત નજર રાખવામાં આવે છે અને જે સહયોગ નથી કરતા તેમના પર ત્રાસ ગુજારવામાં આવે છે. જોકે એનઆઈએની ટીમ દ્વારા મનીષ બળવંતરાય હિંગુની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પરમ દિવસે ઈમેલના માધ્યમથી પોલીસ કમિશનર શ્રીને આ કામના ફરિયાદી દિનબંધુ સાહુ, જે ઓડિશાના વતની છે, તેઓ ઈમેલ મારફતે એવી જાણ કરે છે કે તેઓને વિયેતનામ લઈ જવા માટે યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ જે સુભાનપુરામાં છે ત્યાં તેઓ ગયેલા અને એમની પાસેથી $1,50,000 લીધેલા અને તેઓને ટિકિટ અપાવી અને વિયેતનામ મોકલેલા. પરંતુ વિયેતનામથી તેમને બાય રોડ કંબોડિયા લઈ ગયેલા અને ત્યાં એમને કોલ સેન્ટરમાં જે કામ એને નહોતું કરવું એ પ્રકારનું કામ કરાવતા હતા અને પછી ત્યાંથી એને પરત આવવા માટે $2,000ની માંગણી કરતા હતા. ભાઈ $2,000 એમને મળે તો જ એને ત્યાંથી છૂટા કરે, એમ કરીને એમને 35 દિવસ સુધી ત્યાં રોકી રાખેલા. તો આ એક માનવ તસ્કરીનો ગુનો હતો, જે અમારા ધ્યાન પર આવતા પરમ દિવસે ગુનો દાખલ કરેલો છે. અને યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસના જે મેનેજિંગ ડિરેક્ટર છે મનીષ હિંગુ, તેઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના ઘરે, તેમની ઓફિસે સર્ચ કરવામાં આવેલ છે અને અસંખ્ય પાસપોર્ટ અમને 2 નંબરીમાં મળેલા છે બીજા ઇસમોને. એમને ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ પણ મળેલા છે અને અમારા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આની વધુ તપાસ કરી રહી છે.